નમસ્કાર મિત્રો, તમામ ખેડૂત મિત્રો, તમામ ગુજરાતી મિત્રો, દેશનું આંદોલન હવે મરવા ઉપર આવી ગયું છે. મોટું આંદોલન. કેજરીવાલે કીધું કે જલ્દી કરજો. તમામ લોકોને અપીલ કરી નાખી છે, જલ્દી કરજો. આંદોલન મરવા ઉપર આવી ગયું છે. આજના લેટેસ્ટ સમાચાર જાણવાના છે. આ બાજુ ચાંદીપુરા વાયરસ હવે સૌરાષ્ટ્રની અંદર પણ આવી ગયો છે. હાહાકાર મચી ગયો છે, ભારે હાહાકાર. અત્યારે તંત્ર દોડતું થઈ ગયું. બિગ ન્યૂઝ આજના લેટેસ્ટ સમાચાર. ખેડૂતો માટેનું આંદોલન પાર્ટ 3 શરૂ થઈ ગયું છે. તો ગિરનારની અંદર હવે નવો નિયમ આવી ગયો છે. વન વિભાગ હવે સફાળું જાગી ગયું છે. ચારે તરફ સિસ્ટમો ગોઠવી રહ્યું છે, ચક્કા જામ લગાવી દીધું છે. આજના લેટેસ્ટ સમાચાર. 10 અને 20 રૂપિયાની હવે નવી નોટો આવવાની છે, પ્લાસ્ટિકની નોટો આવવાની છે. યુપીઆઈ થી તમે પેમેન્ટ કરો છો તો હવે ચાર્જ લાગવાનો છે. તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ચાર્જ લાગવાનો છે. વરસાદને લઈને બિગ ન્યૂઝ આવી ગયા. અંબાલાલ પટેલની મોટામાં મોટી આગાહી. ક્યારે પડવાનો છે ભારે વરસાદ? આજની લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. આ સાથે કપાસના ખેડૂતોને 14,000 રૂપિયા મળવાની છે. આજના લેટેસ્ટ સમાચાર જાણીશું. ક્યાં કેટલો વરસાદ લાઈવ મેપ દ્વારા બતાવવાનું છે. લાઈવ મેપ જે 3 સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે, આ 3 સિસ્ટમની આગાહી આજના વિડીયોની અંદર કરવાની છે. દરેક મિત્રો માટે આજના બિગ ન્યૂઝ રહેવાના છે. પણ એ પહેલા જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ તમામ મિત્રોને જણાવી દેવાનું કે 3 સિસ્ટમ હવે ભારતની ઉપર સક્રિય થઈ ગઈ છે. એક બાજુ અહીંયા બંગાળની ખાડી ઉપર સિસ્ટમ તમે જોઈ શકો છો. એક બાજુ આપણા ગુજરાત અને રાજસ્થાન ઉપર સિસ્ટમ જોઈ શકો છો. અને એક અહીંયા દિલ્હી બાજુના જે ઉપર બાજુનો ઉત્તરાખંડ બાજુનો જે વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આમ 3 સિસ્ટમો સક્રિય થઈ છે. અને એને કારણે હવે ભારતની અંદર ફરીથી વાદળો જોવા મળી ગયા છે. જ્યાં મિત્રો ફરીથી આ દ્રશ્ય તમે જોઈ શકો છો. વાદળો ભારતની અંદર એન્ટર કરી ચૂક્યા છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ વાદળો આવી ગયા છે. જોકે ઘણા વાદળો નથી આવ્યા, પણ આછા વાદળો તો આવી ગયા છે. પરંતુ મહારાષ્ટ્ર બાજુ જોઈ શકો છો, મહારાષ્ટ્ર બાજુ ઘાટા વાદળો તમને જોવા મળશે. અને એમાં આપણું દક્ષિણ ગુજરાતમાં પણ એ વાદળોનો સમૂહ છે. અને એટલા જ માટે 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. જ્યાં મિત્રો ગઈકાલની જ આપણે વાત કરી દઈએ, લેટેસ્ટ ડેટા ગઈકાલનો જ બતાવી દઈએ તો ગઈકાલે દક્ષિણ ગુજરાતનું પહેલા નંબરે તાપીનું વાલોડમાં 2.5 ઇંચ વરસાદ પડી ગયો છે. વલસાડના ઉમરગામની અંદર પણ 2.5 ઇંચ વરસાદ પડી ગયો છે. તાપીના વ્યારાની અંદર વરસાદ પડ્યો છે. ઉકાઈની અંદર, સુરત સિટીની અંદર 2 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે આમ તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યો છે. એના આગલા દિવસે પણ આ બધા વિસ્તારોની અંદર સારો વરસાદ એટલે કે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આમ મિત્રો હમણાં જે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે, એ તમે આ વાદળોના સમૂહને ધ્યાને રાખીને ચકાસી શકો છો. આ સમૂહને લીધે જે વાદળો આવ્યા છે એને લીધે ત્યાં મિત્રો વરસાદ પડી રહ્યો છે. હવે મિત્રો આવનારા સમયમાં આખા ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે. ક્યારે પડવાનો છે ને કેવી રીતના પડવાનો છે, બધી ડિટેલ આગાહી આપણે આપીશું. આજે પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે. એટલે આજે પણ દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રનો દક્ષિણનો ભાગ છે, ત્યાં આજે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અને હવામાન વિભાગ બંનેની આગાહી આવી ગઈ છે. અને આગાહી મુજબ આવનારી 22 તારીખથી હળવાથી મધ્યમ વરસાદ પડવાના શરૂ થઈ જવાનો છે. જ્યાં મિત્રો હળવોથી મધ્યમ વરસાદ 22 જુલાઈ પછી થાય, એ બીજો રાઉન્ડ છે. અને પછી 27 થી 30 જુલાઈ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડશે. ભારેથી ભારે વરસાદ પણ પડી શકે એવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. જ્યારે ઉત્તર ગુજરાતની અંદર 3 ઇંચ સુધી વરસાદ થાય એવી શક્યતા પણ દર્શાવી છે. આ સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ કીધું હતું કે 26 તારીખથી 31 તારીખનો વરસાદ ભારેથી અતિ ભારે અને સાર્વત્રિક એટલે કે આખા ગુજરાતની અંદર રહેવાનો છે. જે જિલ્લાનો વારો વાવણીમાં નથી આવ્યો
એનો પણ વારો 26થી 31 તારીખમાં આવી જાય એવું પરેશ ગોસ્વામીએ કીધું. ને આ બાજુ હવામાન વિભાગની આગાહી પણ મિત્રો જાણી લ્યો, એક નવો રાઉન્ડ શરૂ થઈ ગયો હોય એવું હવામાન વિભાગે કીધું. હમણાં મિત્રો ગઈકાલ અને 2 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે. સુરત ને બધે વિસ્તારમાં 2 થી 3 ઇંચ વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે કીધું કે આ નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ રાઉન્ડમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જે મુજબ આપણે દક્ષિણ ગુજરાતની અંદર જોઈ લીધું, ત્યાં હળવાથી મધ્યમ વરસાદ એટલે કે 2 થી 3 ઇંચ વરસાદ પડી રહ્યા છે. આવનારા 5 દિવસ તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. પવનની ઝડપ 45 થી 55 કિલોમીટરની રહી શકે છે. આવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ માટે મિત્રો 26 થી 31 એટલે કે 26 તારીખ સુધી તમારે રાહ જોવી પડશે. 25 કાં તો 26 તારીખની રાહ તમામ મિત્રોએ જોવી પડશે. આ હવામાન વિભાગના સમાચાર હતા. ત્યાર પછી મિત્રો આપણા દેશનું એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન સોનમ વાંગચુક દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ તો પહેલાં એક પાર્ટી બનાવવામાં આવી હતી. એક પાર્ટી હતી કોકરોચ પાર્ટી. એ કોકરોચ પાર્ટી ઓનલાઈન ઉપર ખૂબ જામી. ત્યારબાદ સોનમ વાંગચુક પણ એની અંદર જોડાણા અને આંદોલનની અંદર એણે અનશન ઉપર ઉતરી ગયા હતા. એટલે કે મિત્રો અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યા. 19 દિવસ સુધી આંદોલન ઉપર રહ્યા, 20 દિવસ સુધી આંદોલન ઉપર રહ્યા. ત્યારબાદ એની તબિયત લથડી ગઈ હતી. પછી એને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. પણ સોનમ વાંગચુકે સારવાર કરવાની ના પાડી દીધી છે. એટલે મિત્રો હવે ડૉક્ટરો એની સારવાર નથી કરી રહ્યા. પણ ડૉક્ટરો કહી રહ્યા છે કે જો વહેલી તકે સારવાર નહીં કરવામાં આવે તો તેની સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. આ ડૉક્ટરોનું કહેવું છે. 21 દિવસની ભૂખ હડતાલને કારણે એ ડિહાઇડ્રેશનના ગંભીર શિકાર બની ગયા છે. એમાં લક્ષણો જોવા મળ્યા છે. એટલે ડૉક્ટરે કીધું તાત્કાલિક સારવાર કરવી પડશે. પણ સોનમ વાંગચુક એની સારવાર કરાવવા માટે ના પાડી રહ્યા છે. આ સૌથી મોટા સમાચાર. જ્યાં સુધી એ પોતાની મરજીથી સારવાર ન કરાવે ત્યાં સુધી ડૉક્ટરો સારવાર કરી શકે નહીં. તો સૌથી મોટા સમાચાર છે ને એ સમાચાર આ 20 તારીખ એટલે કે આવતીકાલ સાથે જોડાયેલા છે. જ્યાં મિત્રો આવતીકાલે સંસદ સત્ર શરૂ થવાનું છે અને આ સોનમ વાંગચુક એની રાહ જોઈને જ બેઠા હતા. એણે કીધું કે 20 જુલાઈ સુધી આપણે પાક્કું અનશન ઉપર રહેવાના છીએ, એક પણ દાણો ખાવાના નથી. 20 જુલાઈએ શું થવાનું છે તો સંસદ સત્ર શરૂ થવાનું છે. સંસદ સત્ર જેવું છે કે ત્યાંથી આ સવાલ ઉપર ગંભીરમાં ગંભીર સવાલો સંસદની અંદર કરી શકાય. તો જો 20 જુલાઈ સુધી આંદોલન રહ્યું તો મિત્રો સંસદ સત્ર આવતીકાલથી શરૂ થવાનું. તો આવતીકાલથી હોબાળો થવાની આશંકા છે સંસદની અંદર. આ સૌથી મોટા સમાચાર છે. એટલે આવતીકાલની રાહ જોઈને બેઠા છે સોનમ વાંગચુક. આ સૌથી મોટા સમાચાર. 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી આ સંસદ સત્ર ચાલુ રહેવાનું છે. આમાં મોટા હોબાળા થવાના છે. વિપક્ષ આમાં સવાલો ઉપર સવાલ કરવાના છે. નીટ પેપર લીક જેને કારણે આંદોલન અત્યારે થઈ રહ્યું છે એના ઉપર ગંભીર સવાલો થશે. રામ મંદિર ચોરી એના ઉપર પણ ગંભીરમાં ગંભીર સવાલો કરવામાં આવશે. સૌથી મોટા અગત્યના સમાચાર સંસદની અંદર રહેવાના છે. ત્યારે મિત્રો કેજરીવાલે તમામ લોકોને અપીલ કરી નાખી છે વહેલામાં વહેલા તકે તમામ લોકો દિલ્હી પહોંચો. આ છેલ્લી તક છે. મરવા ઉપર આંદોલન આવી ગયું છે. જ્યાં મિત્રો સોનમ વાંગચુકની તબિયત એટલી લથડી ગઈ છે કે પછી ગમે ત્યારે એ પોતાના પ્રાણ પણ ત્યાગી શકે એટલી તબિયત એની લથડી ગઈ છે. હાલ ગંભીર સ્થિતિની અંદર એ આવી ગયા છે. તો આમ આદમી પાર્ટીના સંયોજક એવા અરવિંદ કેજરીવાલે સોનમ વાંગચુકને સમર્થન આપી દીધું છે અને લોકોને અપીલ કરી છે કે વહેલામાં વહેલા લોકો આખો દેશ એકજૂટ થાવ, દિલ્હીના જંતર મંતર ઉપર પોગો, મોડું કરતા નહીં, જલ્દી કરજો. આ તમારા માટે છેલ્લી તક હોઈ શકે છે. સૌથી મોટા સમાચાર છે.
આજના સમાચાર ખૂબ અલગ રહેવાના છે। સ્વરા ભાસ્કરે પણ મિત્રો પ્રહાર કરી દીધા છે। સ્વરા ભાસ્કર જે એક્ટર છે એણે પણ સોનમ વાંગચુકને ત્યાં મળવા ગયા હતા અને એણે તમામ એક્ટરોને પણ કહી દીધું છે કલાકારો આમાંથી ડરી રહ્યા છે, કલાકારો સામે નથી આવી રહ્યા, કારણ કે એને પણ લાગી રહ્યું છે કે જો અમે સામે આવશું તો સ્વરા ભાસ્કર જેવા અમારા હાલ થશે। તો આ સૌથી મોટા અગત્યના સમાચાર। આંદોલન અત્યારે મરવા ઉપર આવી ગયું છે। શું આંદોલન સફળ થશે કે પછી નિષ્ફળ? આ સૌથી મોટા સમાચાર જોવાના રહ્યા। આવતીકાલે શું હોબાળો થવાનો છે એના ઉપર આપણે આવતીકાલે તમામ મિત્રોને ચર્ચા વિચારણાનો વિડીયો મૂકીશું। આ સાથે મિત્રો આ બાજુ આવી જાઓ, ચાંદીપુરા હવે સૌરાષ્ટ્રની અંદર પણ આવી ગયો। અત્યાર સુધી મિત્રો પંચમહાલના ગોધરા તાલુકાથી જ્યાં વાયરસ ઉમટી પડ્યો હતો, વડોદરાની અંદર પણ આ વાયરસ જોવા મળ્યો હતો, હિંમતનગર બાજુ આ વાયરસ જોવા મળ્યો હતો અને હવે સૌરાષ્ટ્રની અંદર પણ વાયરસ આવી ગયો છે। જ્યાં મિત્રો જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર ચાંદીપુરા વાયરસના 3 બાળ દર્દીઓ સારવાર હેઠળ અત્યારે છે અને 3 બાળકોની હાલત અત્યારે ગંભીર સ્થિતિની અંદર છે। એમને આઈસીયુની અંદર સારવાર હેઠળ ચાલુ મૂકવામાં આવ્યા છે। એટલે કે જામનગર, દેવભૂમિ, દ્વારકામાં પણ 3 ચાંદીપુરાના કેસ આવ્યા છે અને બાળકો અત્યારે ગંભીર સ્થિતિમાં છે। તો સૌથી મોટા આ સમાચાર તમામ વાલીઓ માટે રહેવાના છે। તમારે તમારા બાળકનું ધ્યાન રાખવું પડશે। વાયરસ ગુજરાતની અંદર હવે દરેક જગ્યાએ ફેલાઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં નહોતો તો સૌરાષ્ટ્રમાં પણ હવે આવી ગયો છે। આમ મિત્રો ચાંદીપુરા વાયરસ થાય તો એના લક્ષણો ક્યાં હોય, તમને કેવી રીતના ખબર પડશે કે તમારા બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો છે કે નહીં? તો સૌપ્રથમ અચાનક તાવ આવી જાય। તાવ તો બધાને આવતો હોય, પણ સાથે સાથે માથાનો દુખાવો થવા મળે, ઉલટી ઝાડા થવા માંડે, શરીરમાં અશક્તિ આવવા મળે, આંખો લાલ થઈ જાય, બેભાન અથવા તો અર્ધ બેભાન અવસ્થામાં તમારું બાળક આવી જાય, હાથ પગમાં ખેંચ આવવા મળે। આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તમારે ડૉક્ટર પાસે જવું જ પડશે। આ સૌથી મોટા લક્ષણો છે અને આ ચાંદીપુરા વાયરસ હવે ફેલાઈ રહ્યો છે। તંત્ર અત્યારે સફાળું જાગી ઉઠ્યું છે, દવાઓ ઉપર દવાઓ છટકાવી રહ્યું છે। સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર તમામ ગુજરાતીઓ માટે રહેવાના છે। તો ચાંદીપુરા બાદ હવે એક બીજા અગત્યના ન્યૂઝ, વન વિભાગ હવે સફાળું જાગી ઉઠ્યું છે। અનેક બાળકોને સિંહોના શિકાર, અનેક માનવ વસ્તી ઉપર સિંહોના શિકાર થઈ રહ્યા છે, ત્યારે હવે વન વિભાગ જાગી ગયું છે। હવે વન વિભાગ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે। એણે હવે એઆઈ કેમેરા લગાવી દીધા છે, થર્મલ ડ્રોન વિકસાવી દીધા છે અને નવી ચેકપોસ્ટો, વધારાની ચેકપોસ્ટો પણ ઊભી કરી નાખવામાં આવી છે। અત્યાધુનિક ઓપરેશનલ સિસ્ટમથી હવે અંધારાની અંદર પણ પ્રાણીઓ દેખાઈ જવાની છે। અંધારામાં પણ પ્રાણીઓની જે હલનચલન થશે એ આ એઆઈ કેમેરાથી ખબર પડી જવાની છે, થર્મલ ડ્રોનથી તાત્કાલિક નજરમાં આવી જશે। તો વન વિભાગ હવે સફાળું જાગી ઉઠ્યું છે ને એને જ કારણે મિત્રો હવે ગિરનારની અંદર નવા નિયમો લાગુ કરી નાખવામાં આવ્યા છે। સૌ પ્રથમ તો જણાવી દઉં, હવે ગિરનારના પગથિયાં તમે ચડો તો તમારે કોઈ પણ પ્રકારનો અવાજ કરવાનો નથી, મ્યુઝિકના કોઈ પણ ડબલા સાથે લઈ જવાના નથી, કારણ કે ગિરનારને હવે એટલે કે જે ગિરનારનો ડુંગરો અને દાતારનો ડુંગરો આ બંનેને સાયલેન્ટ ઝોન જાહેર કરી નાખવામાં આવ્યા છે। એટલે મૂંગા મોઢે તમારે પગથિયાં ચડવાના અને પગથિયાં ઉતરવાના રહેશે। આ માટે ત્યાં 25 વન વિભાગના જે કર્મચારીઓ છે એને ત્યાં તૈનાત ઉપર મૂકવામાં આવશે। અવાજ કરશો તો તમારા ઉપર કાર્યવાહી થશે। તો 25 વન વિભાગના જે લોકો છે ત્યાં દેખરેખ રાખવામાં આવશે અને ત્યાં ચેક પોસ્ટ પણ લગાવી દેવામાં આવી છે। આ સાથે મિત્રો હવે ગિરનારના ડુંગરે તમારે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેવાની છે। તમે રજિસ્ટ્રેશન કરેલું હશે તો જ તમને ગિરનારના પગથિયાં ચડવા દેવામાં આવશે અને આધાર કાર્ડ ફરજિયાત તમારે લઈ જવાનું રહેશે, તો જ તમને ચડવા દેવામાં આવશે। આ નવો નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે। તો શ્રદ્ધાળુઓએ હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે।
જો તમને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતાં નથી આવડતું તો પછી ત્યાં તમને ઓફલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા પણ હશે. ત્યાં જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે, પણ આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે કોઈ પણ તમારું આઈડી કાર્ડ સાથે લઈ જવાનું રહેશે. અને હવે ત્યાં તમામ અંદર એન્ટ્રી કરો ત્યારે પણ તમારી એન્ટ્રી થશે અને તમે બહાર નીકળો ત્યારે પણ તમારી એન્ટ્રી નોંધવામાં આવશે. એટલે કેટલા લોકો અંદર ગયા છે, કેટલા લોકો બહાર આવ્યા છે ખબર પડી જાય. એટલે હવે અંદર જાઓ ત્યારે પણ એન્ટ્રી કરવામાં આવશે, બહાર જાઓ ત્યારે પણ ત્યાં એન્ટ્રી કરવામાં આવશે. નવી સીડી, જૂની સીડી, રોપવે આ બધી જગ્યાએ હવે એન્ટ્રી કરવાની રહેશે ફરજિયાત. એક સમાન બધી જગ્યાએ સમાન એન્ટ્રી કરવાની રહેશે. આ ગિરનારનો નવો નિયમ આવી ગયો છે. સૌથી મોટા સમાચાર એટલે ગિરનાર પગથિયાં હવે તમારે ચડવા હોય તો તમારા આધાર કાર્ડ ફરજિયાત લઈ જવાનું રહેશે, નહીં તો તમે ચડી શકશો નહીં. આ સાથે મિત્રો એક બિગ ન્યૂઝ આવ્યા છે. હવે 10 રૂપિયાની અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો આવી જશે. હાલ મિત્રો માર્કેટની અંદર 10 રૂપિયાની, 20 રૂપિયાની ઘણી બધી ફાટેલી નોટો પણ ચાલી રહી છે. તો આ હવે આવનારા સમયમાં નોટો ફાટે નહીં એને ધ્યાને રાખીને પ્લાસ્ટિકની નોટો આવશે. નવી નોટો તમને જોવા મળશે. આવતા વર્ષે જ આ નવી નોટો આવી જાય એવા મોટા સમાચાર મળી ગયા છે. આરબીઆઈ આ નોટોના પ્રિન્ટિંગ માટે ગ્લોબલ ટેન્ડર જાહેર કરી નાખ્યું છે અને વિદેશી કંપનીઓ પાસે અરજી મગાવી છે. ભારતમાં પ્લાસ્ટિકની નોટની શીટ બનાવતી કંપનીઓ એક પણ નથી, એટલે વિદેશથી આપણે પ્લાસ્ટિકની શીટ મગાવવી પડશે અને આવનારા વર્ષની અંદર આ પ્લાસ્ટિકની નોટો શરૂ કરવામાં આવે એવા સંકેતો મળી ગયા છે. જોકે આ નોટો 2010માં જ છપાવવાનું કાર્ય થવાનું હતું, પણ ત્યારે પ્રોજેક્ટ સફળ થયો ન હતો. પણ હવે આવનારા વર્ષે જ 10 રૂપિયાની અને 20 રૂપિયાની તમને પ્લાસ્ટિકની નોટો જોવા મળશે. સૌથી મોટા બિગ ન્યૂઝ છે. તો મિત્રો હવે 2000થી વધુનું ટ્રાન્ઝેક્શન તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો ગૂગલ પે કે ફોન પે કોઈ પણ માધ્યમથી, તો પછી હવે તમારે ચાર્જ દેવો પડશે. આ સમાચાર આવ્યા છે, પણ આ સમાચાર એકદમ સાચા નથી. તમામ મિત્રોને જણાવી દઈએ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં એક બદલાવ આવવાનો છે. જોકે સરકાર 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર મોટા વેપારીઓ પાસેથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. એટલે કે જે મોટા વેપારીઓ છે એની પાસેથી આ ચાર્જ વસૂલવામાં આવશે, જેને MDR ચાર્જ કહેવામાં આવશે. એટલે કે 2000થી વધુનું ટ્રાન્ઝેક્શન જો મોટા વેપારીઓ કરશે તો એની પાસેથી આ ચાર્જ વસૂલવામાં આવશે. નાના દુકાનદારો કે સામાન્ય ગ્રાહકોને કોઈ ચાર્જ દેવાનો નથી. એટલે ગ્રાહકો અને નાના દુકાનદારોને કોઈ આ ચાર્જ દેવાનો નથી. તો તમામ મિત્રોને ખબર પડી ગઈ કે આ જે 2000થી વધુ ઉપર ટ્રાન્ઝેક્શન લાગવાનું છે, ચાર્જ લાગવાનો છે, એ મોટા વેપારીઓને જ લાગવાનો છે. તો આ નવું મોડ્યુલ આવનારા સમયમાં આવવાનું છે. તો સૌથી મોટા બિગ ન્યૂઝ તમામ મિત્રોને ખબર પડી ગઈ. ત્યાર પછીના કપાસના ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે. હવે કપાસની ખેતી તમે કરવા માગતા હોય તો સરકાર તમને 14,000 રૂપિયાની સહાય કરશે. તો ખેડૂતો માટે 2026 અને 27 માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી શરૂ કર્યું છે. આની અંદર કપાસના ખેડૂતો એટલે એવું નહીં કે દરેક ખેડૂતો, જે ખેડૂતો સરકારની પદ્ધતિ મુજબ ખેતી કરશે, એટલે કે આધુનિક ખેતી કરશે, એમાં આધુનિકમાં સિંચાઈ પદ્ધતિની અલગ અલગ પદ્ધતિ તમારે વિકસાવવાની હોય, એટલે ખર્ચો પણ તમારે કરવો પડશે. તો જો આધુનિક ખેતી તમે કરવા માગતા હોય તો તમને સરકાર 14,000 રૂપિયા સુધીની સહાય કરશે. આધુનિક ખેતીમાં ખર્ચો તમારે કરવાનો હોય છે, એટલે એમાં સરકાર તમને 14,000 રૂપિયાની સહાય કરશે. ગુજરાતની અંદર 21 જિલ્લાઓની અંદર 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આ યોજનાનો લાભ મળવાનો છે. અને આની અંદર જે પ્રમાણિત બિયારણ હોય, જે યોજનાની અંદર સામેલ જે પ્રમાણિત બિયારણ એટલે કે સરકાર જે કહે એવા બિયારણ જ તમારે વાપરવા પડશે.
તો એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. સરકાર કે એવા બિયારણ વાપરવાના અને સરકાર કે એ મુજબ તમારે આધુનિક પદ્ધતિથી વાવેતર કરો તો સરકાર તમને 14,000 રૂપિયાની સહાય કરશે. આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની, ત્યાંથી તમને સહાય મળી રહેશે. તો કપાસના ખેડૂતો માટે એક ગુડ ન્યૂઝ છે, ખુશ ખબર આવી ગઈ છે. મિત્રો આ બાજુ ખેડૂતોનું આંદોલન પણ શરૂ થઈ ગયું છે. ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એને લઈને હવે ત્રીજું આંદોલન શરૂ થઈ ગયું છે. તો પહેલાં 2 આંદોલન પૂરા થયા, ત્યારબાદ સરકારે એક જાહેરાત કરી કે જેમાં જંત્રીના બદલે ખેડૂતોને બજાર ભાવના 2 ગણા એવી રીતના વળતર આપવામાં આવશે. પણ ખેડૂતોને આ વળતર યોગ્ય લાગતું નથી. ખેડૂતોનું માનવું છે કે 4 ગણું વળતર આપવામાં આવે અને એને જ લઈને ખેડૂતો હવે આંદોલન પાર્ટ 3 કરવા જઈ રહ્યા છે. સત્યાગ્રહ પાર્ટ 3ના ભાગરૂપે મોરબીથી મહેન્દ્ર ચોકડીની કલેક્ટર કચેરી સુધી મોરબી સહિત અન્ય જિલ્લાના ખેડૂતો પણ ભેગા થયા હતા અને લાંબી કૂચ કરવામાં આવી હતી, જેમાં 300 જેટલા ગામડાની ગ્રામ પંચાયતોના લેટર પેડ સાથે આ આંદોલન કરવામાં આવી રહ્યું હતું. એટલે કે 300 ગામડાના ગ્રામ પંચાયતોના જે સરપંચ હોય એની સહી કરીને આ આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને 1000 જેટલા લોકો આની અંદર જોડાયા હતા. તો ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 હવે શરૂ થઈ ગયું છે. હવે આવનારા સમયમાં આંદોલન ક્યાં સુધી પહોંચશે એ આવનારા વિડીયોની અંદર તમને બતાવી દેશું. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. દરેક મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ કામના લાગ્યા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.